ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ, જેમાં જૂના કામો અંગેના ઠરાવો માંગતા તલાટી મંત્રી ભડક્યા અને થયો હોબાળો. ભીલડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ પત્રકારો સાથે અભદ્ર ભાષામાં ગેરવર્તન કર્યું. મળતી માહિતી પ્રમાણે ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ કે માળીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. જેમાં ગત ગ્રામસભામાં કરવામાં આવેલ ઠરાવ બાબતે વિશે એક જાગૃત નાગરિકે માંગણી કરેલ હતી, જેમાં નવી ભીલડી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. એ પહેલા તો હાજર લોકોએ મોબાઈલ ફોનમાં વિડીયો શૂટિંગ કર્યું, પછી એજન્ડા વાંચી તલાટી મંત્રીનો પિત્તો છટક્યો અને પછી તો હંગામો મચી જવા પામ્યો અને તલાટી મંત્રી તો તરત જ રોફ જમાવીને સભામાં જેમ તેમ બોલી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા અને પટ્ટાવાળાને સૂચના આપી કે દરવાજા બંધ કરી દો અને પછી સભ્યો અને નાગરિકોએ સભાખંડમાંથી બહાર નીકળી ગયા. જેમાં સમજુ માણસોને જાણ થતાં તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતમાં પહોંચી તલાટી મંત્રી અને સરપંચ સહિત પંચાયતના સદસ્ય નાગરિકોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો. જેમાં ભીલડી પોલીસને જાણ થઈ હોવાનું ચર્ચાસ્પદ બનતા સમગ્ર ઘટનાક્રમ ક્યાંક ને ક્યાંક જવાબદાર તલાટી મંત્રી હોય એવું વિડીયો ઉપરથી દેખાય છે. ત્યારે હવે આખરે સત્ય હકીકત શું છે એ તો ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો ખબર પડશે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા. અને આપણા ડસ્ટબિનની અંદર કચરો નાખે તો આજે ટ્રેક્ટર કે ટ્રોલી કે જે બી આવતું હોય એની અંદર નાખી અને સરકારનો સારી વાત છે. કચરો ક્યાંક ને ક્યાંક કચરો થોડો ઘણો હોય ને તો તમારી રીતે એનું વિસર્જન કરી નાખો. કેવું વિસર્જન? એક બાજુ ઢગલો કરી અને એને પોતું કરવાનું ગાડીની અંદર, પંચાયતને એને કહેવાનું બાજુ વાળાને કે આ ઉપાડી